તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં। આજની એક ખાસ શોર્ટ વેધર અપડેટ આપવાની છે। પહેલા જ મિત્રોને કહી દઉં, અગત્યનો વિડીયો છે, આખો વિડીયો જોજો અને જે નવા મિત્રો હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાં જોતા હોય તો મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। વરસાદનો રાઉન્ડ અગાઉની અપડેટ મુજબ અત્યારે ચાલુ છે। ગઈકાલે તેમાં એક ફેરફાર થયો। ગઈકાલે 17 જુલાઈએ આગાહી મુજબનો વરસાદ ગુજરાતમાં ક્યાંય પડ્યો નથી। તમામ મોડેલ બતાવતા હતા, આગાહીકારોએ કહ્યું હતું, છતાં વરસાદ ન પડ્યો કારણ કે ચાર્ટમાં ફેરફાર થોડો થઈ ગયો। હવે આજે ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે। રાઉન્ડ હજુ પણ ચાલુ જ છે, આગળ ચાલુ રહેવાનો છે। જે કાંઈ પરિબળો જેને આધારે વરસાદનો રાઉન્ડ આવતો હોય, વરસાદ આવતો હોય, સિસ્ટમ બનતી હોય, સિસ્ટમ ગુજરાતને અસર કરતી હોય, તે તમામ પરિબળો હજુ પણ ફેવરમાં જ છે, પરિબળો હજુ પણ અનુકૂળ જ છે। પરંતુ વચ્ચે આવો ક્યારેક ફેરફાર થઈ જવો શક્ય છે। અને એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે જે કાંઈ ઋતુચક્રમાં ફેરફારો થયા છે તેને લઈને અગાઉ પણ આવા ફેરફાર થતા ચાર્ટમાં, પરંતુ તેની ફ્રીક્વન્સી હવે વધી ગઈ હોય તેવું લાગે છે। એટલે કે વારંવાર આવા ફેરફાર થઈ રહ્યા છે। તો તમામ મિત્રોને એક વિનંતી કે આવા ફેરફારો માટે તૈયાર રહેવું જોઈએ। એવી કોઈ ઓવર એક્સપેક્ટેશન, એવી કોઈ ધારણા ના રાખવી જોઈએ કે તમામ આગાહીઓ જે ચાર્ટ બતાવે, મોડેલ બતાવે કે આગાહીકારો બતાવે, કહે તે સાચી પડવી જ જોઈએ। આવા ફેરફારો હજુ આગળ પણ થતા રહેશે। કોઈ માને કે ન માને, જે નથી માનતા તેમણે પણ આગળ માનવું પડશે કે આગાહીઓ 100% સાચી નથી પડતી। ફેરફારો થતા રહેશે, ફેરફારોમાં વધારો થતો રહેશે આગળ। તો આ હતી ગઈકાલે જે વરસાદ ન પડ્યો તેના વિશેની એક ખાસ વાત। હવે આજની વાત લઈ લે તો જે આગોતરા એંધાણમાં આપણે એક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર કચ્છની પશ્ચિમે બનવાનું 18-19 તારીખમાં તે વાત કરી હતી, તો તે મુજબનું સર્ક્યુલેશન અત્યારે બની ગયું છે। જે સિસ્ટમ જે થોડી દૂર ગઈ હતી તેનું 850 HPA ઉપરનું સર્ક્યુલેશન અત્યારે સૌરાષ્ટ્ર કચ્છના કાંઠે સક્રિય થઈ ગયું છે અને તે અત્યારે વરસાદ વરસાવી રહ્યું છે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના કાંઠે, તેમજ સૌરાષ્ટ્રના એ સિવાયના અંદરના વિસ્તારોમાં પણ જામનગર જિલ્લો, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ જિલ્લામાં અત્યારે વરસાદ આજે સવારથી વરસી રહે છે। આજના દિવસની વાત કરીએ તો આ વિસ્તારોમાં હજુ પણ આગળ વરસાદ ચાલુ રહી શકે। અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ આવતી 24 કલાકમાં ગણી શકાય। કચ્છ અખાત લાગુ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તે કચ્છના ખાડીના વિસ્તારો જે દરિયાકાંઠાના છે તેમાં પણ ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય। તે સિવાય જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદ આગામી 24 કલાકમાં પડી શકે છે આ સર્ક્યુલેશનને લઈને। અંદરના ભાગોની વાત કરીએ આપણે તો ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે આજે વરસાદ ચાલુ રહેશે। હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે। તીવ્ર ગાજવીજવાળા વિસ્તારમાં એકાદ બે સ્થળે 1 થી 2 ઇંચ કે તેથી વધુ વરસાદ શક્ય। પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે। રાત્રે અને આવતીકાલે તેમાં વધારો થઈ શકે। ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે અને થંડરસ્ટોર્મ વાળા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ પણ વધુ રહેશે। દક્ષિણ ગુજરાતમાં કાંઠા વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને આગામી દિવસોમાં તેમાં વધારો થઈ શકે છે। આજે અને કાલે પણ દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય। હજુ દક્ષિણ ગુજરાતમાં જેટલો હોવો જોઈએ તેટલો વરસાદ નથી અને આગામી 2 દિવસ પણ થોડું એવું રહી શકે, પરંતુ અમુક વિસ્તારોનો વારો ભારે વરસાદમાં આવી શકે। અંદરના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારથી દૂર, તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ અને એકાદ બે સ્થળે ભારે વરસાદ ગાજવીજ સાથે ચાલુ રહી શકે। સૌરાષ્ટ્રના પૂર્વના વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાના વિસ્તારો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને સુરેન્દ્રનગર, બોટાદ બાજુ ગાજવીજ વાળો વરસાદ આવતી 24 કલાકમાં નોંધાઈ શકે છે। તો આ મુજબ વરસાદનો રાઉન્ડ હજુ ચાલુ છે, આગળ ચાલુ રહેવાનો છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ નવી બની ગઈ છે। આજે હવામાન વિભાગ દ્વારા તેની આધિકારિક જાહેરાત પણ થઈ જશે। આ સિસ્ટમની અસર પણ ગુજરાત ઉપર થવાની છે। કદાચ સિસ્ટમ સીધી ગુજરાત ઉપર નહીં આવે, પરંતુ તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાય તેવી અત્યારે આપણે આશા રાખી રહ્યા છીએ। એવું થાય તેવી ઉજળી શક્યતાઓ છે। તો આગળના દિવસોમાં પણ વરસાદના રાઉન્ડ ચાલુ રહેવાનો છે અને વરસાદ ચાલુ રહેવાનો છે। આગળની ખાસ અપડેટો આ રીતની આવતી રહેશે, તો જોવાનું ચૂકશો નહીં। વિડીયો લાઈક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર।